રામ રામ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો બધા મજામાં દીશો ને, આપણે પણ મજામાં છે। તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી, જય રામાપીર। તો મારા વ્લોગ જોતા બધાય ખુશ જ હોય, અને ન ખુશ હોય તો પણ કોમેન્ટ કરે એટલે આપણે ખુશ હોય, એટલે ખુશ જ હોય। તો ચાલો, અત્યારે વાગી ગયો છે 1 ને 10 મિનિટ થઈ ગઈ છે, અને બપોરો કરવા બેસી ગયા છે। વ્લોગ બનાવવાનું પણ શરૂઆત કરી દીધું છે। નોકરીએથી ઘરે આવી ગયા, એટલે કારખાનેથી કામ કરીને ઘરે આવીને રસોડામાં જમવા બેઠા છે। આવું અમારું રસોડું છે, અને આવું અમારું ઘર છે। તો ચાલો, બપોરામાં શું છે? સવારમાં તો ઘઉંની રોટલી શીરાવામાં હોય, ચા હોય ને ઘી હોય। તો અત્યારે બપોરામાં તો શીનું શાક છે? ચણાની દાળનું શાક છે, બાજરાના રોટલા ને ઘઉંના રોટલા, ને આમાં તીખા ગાંઠિયા છે। તો હાલો બપોરો કરી લઈ। અને મારા મમ્મીની તો ઘરે દેખાતા નથી, લગભગ તો બર્તન કાપવા ગયા છે, કેમ કે અહીંયા કણે મારા ભાભુણીનો વાડો છે ને, અહીંયા કણે બર્તન કાપવાનું કાલનું કહેતા હતા, એટલે લગભગ અહીંયા ગયા છે। આશુબેન ભણવા ગયા છે સ્કૂલે, હેતલબેન દાડીએ, વિપુલભાઈ દાડીએ, વિપુલભાઈ કારખાને, અને મારા પપ્પા પણ લોડર ચલાવવા। તો આપણે વીએ અત્યારે ઘરે ને બપોરો કરી લઈ। સવારમાં તો બધા ભેરા સિરાવવામાં હોય, સાંજે સિરાવવામાં ભેરા હોય, પણ બપોરે તો અમારે ખેતી નથી, એટલે નકર વળી ખેતીવાડી હોય તો બધા ભેરા બેસીને જમવા બેસી જાય, કેમ કે આ તો આપણે કારખાને જઈએ એટલે એકાબીજાને વહેલા મોડું થઈ જાય તે માટે। તો હાલો, અને આજે એક વિડીયો મસ્ત મજાનો બનાવવાનો છે, પણ કાલે બનશે, તો વિડીયો જોતા રહીજો। આવી ગયા બૂટ પહેરીને આવી ગયા, ભારો લઈને આવી ગયા છે। હું તો બપોરની તૈયારી કરતો જ નહીં, આજ તો ઘરે કોઈ છે નહીં, આવા દો। હા, અચ્છા બેન, કેટલાક કાપીને રાખ્યા બર્તન? લેવા જાવ? ઠંડા પોરે એમને પાણી પીવાનું લઈ ગયા હતા એમ? ફ્રીજનું ઠંડુ ઠંડુ પાણી હો ભાઈ, ઉનાળાનું। જો અહીંયા ભારો લઈને અહીંયા નથી નાખો એવું? હા, ઓલા વરગણી ને અહીંયા નાખ, ઉતરાવો। જો આપણે તો તૈયાર તાપવા માટે એમ કઈ હાલો બર્તન તાપી લઈ, પણ તો જે લઈને આવતા હોય ને એને ખબર હોય, ભારે એટલું લાગે। બાપુની નો વાળો જીસીબી આવે, બાપુની આજ નથી કાપતા ને કે વાળા હમું કરતા હું એક ભારો નાખી જાય, બિલ ભરવા જાય। બિલ કેટલો હોય? 1100 ભર નાખ્યું તો બસ હાલો। 1100 રૂપિયા બિલ પણ આવી ગયું। ઉનાળાનું તો વધારે આવશે, કેમ કે પંખો ચાલુ હોય। શિયાળાનું આટલું બિલ આવ્યું તો 1100 રૂપિયા તો આવ્યું, પણ હવે ઉનાળામાં લગભગ 2000 આવશે। હાલો બપોરો કરી લે અને ઠંડુ પાણી પી લે। બીજો ભારો છે ને, જો ટોક કરી નાખી દીધો ભારો। અત્યારે વાગી ગયા 4 ને 22 મિનિટ થઈ ગઈ, અને મજા આવી જાય એવું હતું, પણ વિડીયો ચાલુ નતો। અને જો મહાવીરમાં જ્યુસ પીવા બેઠા હતા ને, તો એ વિડીયો ઉતાર્યો જ નતો, લગભગ 4-5 મિનિટને વહી જાય। ખુરશીમાં બેઠો ને તો એક પાયો દગો થયો હેઠો, આ ગ્લાસ નતો, નકર આ ગ્લાસ હોત ને તો એ માથે આમ ઢોરાઈ જાય, ડાયરેક્ટ વાળમાં, મોઢામાં, નાકમાં બધે પી જાય। અર્જુનભાઈ ને બે જો મહાવીરમાં જ્યુસ પીવા બેઠા છે, પણ એમને પણ વિડીયો ચાલુ નતો કર્યો, નકર વિડીયો વાયરલ થઈ જાય, લગભગ 4 મિલિયન તો હોય જ જાય એવો વિડીયો બન્યો, મને ખબર નથી। અને બેઠો તે પાયો ભાંગલો છે ખુરશીનો, તો હેઠે પડ્યો। હાલો, વાતો ખૂટશે નહીં, અને મોઢામાં આવી ગયું પાણી, આ ગાંગડો ઓગળી જશે। મહાવીરમાં આવી ગયા છે અમે બદામ સેટ પીવા માટે, કેમ કે હવે તો ઉનાળો આવી ગયો ને અર્જુનભાઈ, હવે 2 મહિના ધોળા કરી આધાર કાર્ડનું નામ બદલાવવા માટે નહીં, હજી આવી જાય પૈતું નથી, પણ તો આ ઠંડુ પતાવવું જોઈશે લગભગ। હાલો જ્યુસ પીવા, લચ્છી કહેવાય, શું કહેવાય? બદામ સેટ કહેવાય, બદામ સેટ ને અહીંયા શીખણ ને એવું બધું મળી જાય મહાવીરમાં। અમારા વાંકાનેર તાલુકામાં જોરદાર મજા આવે ઉનાળાની।
મહાવીરભાઈ વ્લોગ જય માતાજી મહાવીર માયા એમને તમારું કેવું? કરી નાખજો ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી હે મહાવીરમાં મજા આવી જોશ પણ આવીને ખુરશીમાં જ પડી ગયો અમે 25 રૂપિયાનો આઈસ્ક્રીમ ખાઈને 50 રૂપિયાની ગુડતી તોડી નાખી એની ભલામણ. હા એ કયો પણ તૂટેલી જતી હવે ભાઈ તમે જ તોડી નાખી. એમ 25 રૂપિયાનો આઈસ્ક્રીમ ને 500 રૂપિયાની ગુડતી તોડી નાખી. હવે શું કરવાનું? આજ સાંજે 8 વાગે હા ઓલા મારા દૂર કરવા